ઓગસ્ટ મહિનાના 19 દિવસ થઈ ગયા છે, જો કે જોઈએ તેવો વરસાદ અત્યાર સુધી પડ્યો નથી। ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓમાં છેલ્લા 15 દિવસથી વરસાદ પડ્યો નથી। સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં પણ વરસાદની ખેંચ જોવા મળી રહી છે। ત્યારે સવાલ એ છે કે ક્યારે આવશે ઓગસ્ટમાં અનરાધાર। હાલ વરસાદી સિસ્ટમ તો બની રહી છે, પરંતુ સવાલ એ છે કે શું આ સિસ્ટમ લાવશે ગુજરાત પર સાંબેલાધાર વરસાદ? ક્યારે શરૂ થશે ધોધમાર રાઉન્ડ? અડતાલીસ કલાક બાદ મુશળધાર મહેર। ઓગસ્ટમાં આવશે સૌથી જોરદાર। શું છે હવામાન વિભાગની આગાહી? ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી જાણે કે ચોમાસાએ બ્રેક લીધો છે। કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે, પરંતુ ક્યાંક ભારેથી અતિ ભારે વરસાદ પડી નથી રહ્યો। ગત વર્ષે પણ ગુજરાતમાં ચોમાસા દરમિયાન આવી જ સમાન પરિસ્થિતિ સર્જાઈ હતી, જેમાં જુલાઈ મહિનામાં ભારે વરસાદ બાદ ચોમાસાએ વિરામ લીધો હતો। ગુજરાતમાં 1 જૂનથી 19 ઓગસ્ટ સુધીમાં સરેરાશ વરસાદ કરતાં 6% જેટલો વધારે વરસાદ થયો છે, જેમાં સૌરાષ્ટ્ર કચ્છમાં સરેરાશ કરતાં અત્યાર સુધીમાં 22% જેટલો વધારે વરસાદ પડ્યો છે, જ્યારે તેની સરખામણીમાં ગુજરાતના બાકીના વિસ્તારોમાં સરેરાશ કરતાં 6% જેટલો ઓછો વરસાદ થયો છે। બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ હજુ આગળ વધી રહી છે। એ સિવાય દક્ષિણ બાંગ્લાદેશ પાસે સ્થિર થયેલી સિસ્ટમને કારણે પૂર્વ ભારતમાં પણ ભારે વરસાદ પડી શકે છે। હવામાનના કેટલાક મોડેલો દર્શાવી રહ્યા છે કે અરબી સમુદ્રમાં બનેલી સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધશે, પરંતુ તેમાં તે સિસ્ટમ હાલની સ્થિતિ પ્રમાણે ગુજરાત પર પહોંચે તેવી શક્યતા ઓછી છે। આ સિસ્ટમ મહારાષ્ટ્ર સુધી પહોંચે તેવી શક્યતા છે અને તેની વધારે અસર મહારાષ્ટ્ર અને કર્ણાટક પર થાય તેવી શક્યતા છે। ગુજરાતમાં હાલની સ્થિતિ પ્રમાણે 23 ઓગસ્ટ સુધી વરસાદનું પ્રમાણ ઘટવાની સંભાવના છે। તે બાદ ફરીથી રાજ્યમાં વરસાદનું પ્રમાણ વધે તેવી શક્યતા છે। 25 ઓગસ્ટ બાદ એટલે કે આ મહિનાના અંતમાં રાજ્યમાં ફરીથી ભારે વરસાદનો નવો રાઉન્ડ આવે તેવી શક્યતા દેખાઈ રહી છે। સૌથી પહેલા ગુજરાત રિજનમાં વરસાદનું પ્રમાણ વધશે અને તે બાદ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદનું પ્રમાણ વધે તેવી સંભાવના હાલની સ્થિતિ પ્રમાણે દેખાઈ રહી છે। સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદનું પ્રમાણ ઘટશે અને વરસાદ આવતા અઠવાડિયામાં વિરામ લેશે એવી જ શક્યતા છે। કેટલાક વિસ્તારોમાં લોકલ સિસ્ટમને કારણે વરસાદ થઈ શકે છે। સૌરાષ્ટ્ર કચ્છ સિવાયના ગુજરાતના વિસ્તારોમાં વરસાદ થોડો વધારે પડી શકે છે। રાજસ્થાનમાં સર્જાનારી સિસ્ટમને કારણે ઉત્તર ગુજરાતમાં થોડો વરસાદ પડી શકે છે, જે ઉત્તર ગુજરાતના વિસ્તારો માટે સારો સંકેત છે। બંગાળની ખાડી પરથી સિસ્ટમ વધુ મજબૂત બને અને અરબી સમુદ્ર પરનો પ્રવાહ નબળો પડે તો એ સિસ્ટમ ગુજરાત તરફ ધકેલાય અને ગુજરાત પર વધુ વરસાદ પડી શકે। હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર 19 ઓગસ્ટથી 25 ઓગસ્ટના અઠવાડિયામાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। આ અઠવાડિયામાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને મધ્ય ગુજરાતના ગાંધીનગર, ખેડા, અરવલ્લી, અમદાવાદ, આણંદમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે। એ સિવાય દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત અને ડાંગ સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં મધ્યમ વરસાદ પડે છે તેવી હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે। 22 અને 23 ઓગસ્ટના રોજ નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીના વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે તેવી સંભાવના છે। આગાહીકાર પરેશ ગોસ્વામીની આગાહી પ્રમાણે 22 થી 30 ઓગસ્ટ વચ્ચે રાજ્યમાં ધોધમાર વરસાદ પડી શકે છે। એટલું જ નહીં, અનેક જિલ્લાઓમાં અતિવૃષ્ટિ પણ જોવા મળી શકે છે। અને ખાસ કરીને 22 ઓગસ્ટથી લઈને 30 ઓગસ્ટનું સેશન હશે, એટલે કે ઓગસ્ટ મહિનાના જે છેલ્લું અઠવાડિયું હશે, 2024ના ઓગસ્ટ મહિનાના છેલ્લા અઠવાડિયાની અંદર અરબ સાગર પણ સક્રિય થશે અને બંગાળની ખાડીમાં એક લો પ્રેશર બને અને અરબી સમુદ્રમાં એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન બને। આ સંપૂર્ણ હવામાનની જે ઉથલપથલ થવાની છે અથવા તો જે વરસાદી સિસ્ટમો સક્રિય થવાની છે, એને કારણે 22 ઓગસ્ટ 2024થી લઈ અને 30 ઓગસ્ટ 2024 દરમિયાન રાજ્યની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પણ જોવા મળશે અને અમુક જગ્યાએ
અતિવૃષ્ટિ જેવા માહોલ સર્જાય તેવી પણ શક્યતાઓ છે। એટલે ખાસ કરીને જે 22 થી 30 ઓગસ્ટનો જે વરસાદનો રાઉન્ડ છે એ રાઉન્ડની અંદર ગુજરાતના 75 થી 80% વિસ્તારને આવરી લેશે અને સાર્વત્રિક રીતે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદનો માહોલ જોવા મળે તેવી પણ શક્યતાઓ માની રહ્યા છે। તો આગાહીકાર અંબાલાલ પટેલ પ્રમાણે પણ 20 થી 25 ઓગસ્ટ વચ્ચે રાજ્યમાં ભારે વરસાદની શક્યતાઓ છે। ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં સારામાં સારો વરસાદ પડી શકે છે। ધીરે ધીરે લો પ્રેશરમાં આવતા અસર વધારે થશે। ગુજરાત તરફ આવતા સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે પણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। એટલે તારીખ 20 થી 25માં ગુજરાતના ભિન્ન ભિન્ન ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને લગભગ ઉત્તર મધ્ય ગુજરાતના ભાગોમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। પૂર્વ ગુજરાતના ભાગોમાં પંચમહાલ વગેરે ભાગોમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। કચ્છના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। 25મી ઓગસ્ટે એટમોસ્ફેરિક વેવ 15મી ઓગસ્ટથી મજબૂત થતાં 25મી ઓગસ્ટે પણ બંગાળ ઉપસાગરમાં એક સિસ્ટમ બની રહી છે જે પણ તારીખ 30મી ઓગસ્ટ સુધીમાં રાજ્યના ભાગોમાં ભારે વરસાદ વરસાવી શકે તેમ છે અને તારીખ 7 સપ્ટેમ્બર સુધી વરસાદ આવી શકે છે। તારીખ 23 સપ્ટેમ્બર બાદ પણ રાજ્યના વિવિધ ભાગોમાં ભારે વરસાદ પડવાની શક્યતા રહેશે। રાજ્યમાં આ વર્ષે 106% વરસાદ પડવાની શક્યતાઓ છે। અત્યાર સુધી 73% વરસાદ વરસ્યો છે। જો તમામ ઝોનમાં પડેલા વરસાદની વાત કરીએ તો કચ્છમાં 87% વરસાદ પડ્યો છે। દક્ષિણ ગુજરાતમાં 87%, સૌરાષ્ટ્રમાં 81% વરસાદ વરસ્યો છે। મધ્ય ગુજરાતમાં 57% વરસાદ વરસી ચૂક્યો છે તો સૌથી ઓછો ઉત્તર ગુજરાતમાં 55% વરસાદ વરસ્યો છે। એટલે કે સરેરાશ અત્યાર સુધીમાં 73% વરસાદ વરસ્યો છે। જોકે હજુ પણ ગુજરાતમાં 33% વરસાદની જરૂર છે। ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓમાં હજુ પણ વરસાદની ખેંચ છે, ઘટ છે। આગાહી તો છે પરંતુ હવે મેઘરાજા જ્યારે મુશળધાર રીતે વરસશે ત્યારે જ આ ઘટ દૂર થઈ શકે તેમ છે। બ્યુરો રિપોર્ટ, TV9।